નમસ્કાર મિત્રો, જોઈ લો મિત્રો, ચેતરભાઈ વસાવાની એન્ટ્રી તમને કીધું હતું કે ભાઈ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે ચેતરભાઈ વસાવા કોમાટમાં એન્ટ્રી મારશે ત્યારે તમને હું જણાવી દઈશ એવું તમને જાણ પણ કરેલી છે। તો ફરી આપણે નવા વિડીયોમાં આવી ગયા છે। ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। આજે જે વિશ્વ પ્રખ્યાત મેળો એટલે કે કવાંટનો ઘેરનો મેળો જે કવાંટ ઘેરની મેળાની અંદર ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવ્યા છે। આ મેળાની અંદર ના કોઈ પાર્ટી બોક્સ કંઈ જ નહીં, આ સામાજિક મેળો છે। આની અંદર દરેક પાર્ટીના લોકો આવી શકે છે। ખાસ કરીને તો ગુજરાત અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો વધારે આવતા હોય છે। નમસ્કાર, ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો જે રીતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે આદિવાસી કિંગ તરીકે જાણીતા છે એ ધારાસભ્ય જ્યારે આવ્યા હતા ત્યારે લાખો યુવાનો જોવા માટે ઉમટી પડ્યા હતા। એટલે એમ કહેવાય છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે ફેમસ છે, એ લોકોનું કામ કરે છે એના કારણે ફેમસ છે, પરંતુ એક ધારાસભ્ય જે રીતના ફેમસ થઈ રહ્યા છે ત્યારે મેળામાં આવતા હોય તો લોકો જોવા માટે ઉમટી પડતા હોય છે। એ જ પ્રમાણે આજે પણ એવું થયું છે કે જ્યારે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આવ્યા હતા ત્યારે લાખો યુવાનો એમને જોવા માટે, હાથ મળાવવા માટે ઉમટી પડ્યા હતા અને ઘેરના મેળામાં સ્પેશિયલ એમને જોવા માટે ગયા હતા। સાથે સાથે જ્યારે ચેતરભાઈ વસાવા આવ્યા ત્યારે એમને આદિવાસી રીત રિવાજ સાથે જે કપડાં હોય છે એ કપડાં પહેરીને અને માથે પાઘડી અને હાથમાં ધાર્ય અને પાડ્ય જેવું વસ્ત્ર લઈને નાચગાન કર્યું હતું ને આખો દાડો નાચગાન કર્યા પછી લગભગ સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યાના ગાળામાં એ ઘરે પાછા ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો આજે જે વિશ્વ પ્રખ્યાત મેળો એટલે કે ઘેરનો મેળો જે કવાંટમાં જે દર વખતની જેમ આ વખતે પણ ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આની અંદર લાખો યુવાનો ભાગ લેતા હોય છે, યુવતી, માતા, બહેનો બધા જ લોકો આ મેળાની અંદર મજા માણવા આવતા હતા અને પોતાના પરિવાર સાથે અને પોતાની ટીમ સાથે લોકો આવે છે અને છેલ્લે 6 વાગ્યાના આજુબાજુ પાછા પરત ઘરે ફરતા હોય છે। જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું જ। હું આશા કરું છું તમને આ મેળા વિશે થોડી ઘણી માહિતી તમને મળેલી છે। જી હા।